અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતિ માપાઈ મેં માની છે. અહોરાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામા જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુરાજ તાણી જાણી તેણે જાણી છે. જય જિનેન્દ્ર, જય સદગુરુ. તત્વ વિચારણામાં અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક વિચાર નોંધ 2 પૂજ્ય શ્રી આત્માનંદજીના વચનામૃત પાના નંબર 15 તારીખ 18/3/1957ની ડાયરી છે. ઓમ શ્રી વીતરાગાય નમઃ. હે જીવ, તું સંયોગ દૃષ્ટિથી નિવૃત્ત, આત્યંતિકપણે નિવૃત્ત, સર્વદ્રવ્ય ક્ષેત્ર કાલને ભાવથી અબાધિત એવી તારા આત્માની સત્તાને નિશ્ચયથી જાણીને પછી અમુક સંજોગો હોય તો ઠીક, અમુક સંજોગો હોય તો અઠીક એમ એકાંતે હઠાગ્રહ કરીને આત્મપુરુષાર્થને મોળો પાડ નહીં. તો અહીંયા કહે છે કે હે જીવ, તું સંયોગ દૃષ્ટિથી નિવૃત્ત. સંયોગ એટલે સાતા વેદનીય એટલે કે વેદનીય કર્મના ઉદયથી આપણને જે મન ગમતા અને મનને ન ગમતા એવા જે જડ ચેતન વસ્તુઓનો સમાગમ થાય છે એનું નામ સંયોગ કહેવાય છે. સંયોગ હંમેશા પરદ્રવ્યનો હોય છે. એ સંયોગ સંબંધ છે. કોઈ પણ વસ્તુ છે એ સંયોગ નથી, જેના સાથે આપણું કનેક્શન છે એ સંયોગ છે. અહીંયા ઘણા બધા બેઠા છે, બધાનો સંયોગ સંબંધ નથી. જે આપણને ગમે અથવા જે આપણને નથી ગમતો એનું નામ સંયોગ છે. વેદનીયનો ઉદય છે. અહીંયા 50 વ્યક્તિઓ બેઠા છે, તો 50 વ્યક્તિ ગમતા હોય તો એને સાતા વેદનીયનો ઉદય છે. 50ના 2 ગમતા હોય તો 2 પ્રત્યે છે. બીજા બધા એના સાતા વેદનીયનો ઉદય નથી, બીજા બધા જેમ છે એમ છે. અને ન ગમતા હોય, હવે અહીંયા 50 બેઠા છે ને 2 નથી, 2 એવા વ્યક્તિ છે કે જે નથી ગમતા, તો વારંવાર એની વૃત્તિ એના ઉપર જ જાય. આ ન હોય તો સારું, ન હોય તો. એ અસાતા વેદનીયનો ઉદય છે. કેમ કે એ અસાતા ઉત્પન્ન કરે
છે. સંયોગ સંબંધ, પરદ્રવ્ય જડચેતન આપણને જે ઇષ્ટ અનિષ્ટ લાગે છે એનો સમાગમ થવો, એનું નામ સંયોગ સંબંધ છે. એક સંશ્લેષ સંબંધ છે ને એક તાદાત્મ્ય સંબંધ છે. 3 પ્રકારના સંબંધ છે: સંયોગ સંબંધ, સંશ્લેષ સંબંધ, તાદાત્મ્ય સંબંધ. સંયોગ સંબંધ બહારી વસ્તુઓનો છે. સંશ્લેષ સંબંધ એ પણ પરવસ્તુઓનો છે, પણ આત્મા સાથે જે એક ક્ષેત્રાવગાય બંધાયેલા છે એનો સંબંધ, એનું નામ સંશ્લેષ સંબંધ, કે જે આત્માની સાથે સાથે આવે. શરીરનો આત્મા સાથે સંબંધ એ સંશ્લેષ સંબંધ છે. કર્મોનો આત્મા સાથે સંબંધ એ સંશ્લેષ સંબંધ છે. ઇન્દ્રિયોનો આત્મા સાથે સંબંધ એ સંશ્લેષ સંબંધ છે. એટલે મન, વચન, કાયાનો આત્મા સાથે સંબંધ એ સંશ્લેષ સંબંધ કહેવાય છે. એ સાથે શરીરના આત્મા જુદા જુદા ના હોય. આપણે એમ ન કહી શકીએ કે અત્યારે થોડી વાર હું આત્માને અહીંયા રાખું ને શરીરને ત્યાં ફરાવીને આવું, એમ ન થઈ શકે. આપણે આત્મા સાથે શરીર જશે, સાથે સાથે જાય, પણ જુદા હોય, 2 દ્રવ્ય હોય. એનું નામ છે સંશ્લેષ સંબંધ. તાદાત્મ્ય સંબંધ, આત્માનો આત્મા સાથે, આત્માના જેટલા ગુણો છે એના આત્મા સાથે જે સંબંધ છે એ તાદાત્મ્ય સંબંધ. જ્ઞાન સાથે આત્માનો સંબંધ તાદાત્મ્ય છે. દર્શન સાથે આત્માનો સંબંધ તાદાત્મ્ય છે. સુખ સાથે આત્માનો સંબંધ તાદાત્મ્ય છે. એમ તાદાત્મ્ય સંબંધ. તદ આત્મા, વિકારી ભાવોનો સંબંધ છે એનો તાદાત્મ્ય સંબંધ તો છે, કેમ કે એ આત્માના જ છે, પણ એ ક્ષણિક તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. શાશ્વત તાદાત્મ્ય સંબંધ કહેવાતા નથી. વિભાવ છે એનો. પૂતગલ સાથે સંબંધ ન કહી શકીએ, આત્મા સાથે જ એનો સંબંધ છે. સર્વ પ્રદેશોમાં હોય, એક પ્રદેશ અભિન્નતા છે એમાં. ક્રોધના અને આત્માના પ્રદેશ જુદા જુદા હોતા નથી, એટલે એ તાદાત્મ્ય કહેવાય, પણ ક્ષણિક. તો આજે 3 પ્રકારના સંબંધ છે, એમાં પર વસ્તુઓ સાથે સંયોગ સંબંધ છે. ત્યાં કહે કે સંયોગ દૃષ્ટિથી નિવૃત્ત, આત્યંતિકપણે નિવૃત્ત. કેમ કે સર્વદ્રવ્ય ક્ષેત્ર કાલને ભાવથી અબાધિત એવી તારા આત્માની સત્તાને નિશ્ચયથી જાણો. પરમાર્થ એમ છે કે આ જેટલા પરદ્રવ્ય છે, પરક્ષેત્ર છે, પરકાલ છે અને પરભાવ છે, એનાથી રહિત મારો આત્મા છે. એટલે હવે અમુક સંયોગો હોય તો મને મન લાગે, અમુક હોય તો મને મન ન લાગે. આવો ન કર. ઘણીવાર આપણે અમુક લોકો સાથે બંધાઈ જતા હોય, એ હોય તો આપણને ભાવ સારા રહે, મજા આવે. આપણે બધા પોતાની ફેમિલી વગેરેના સાથે બંધાઈ ગયા છે. કોઈકના પરિવારવાળાને બીજા હોય તો હું તો અહીંયા એકલો જ છું. 1000 લોકોની સાથે હોય, કુંભના મેળામાં પણ એ વ્યક્તિ પોતાને એકલો માને. કોઈ તમારા સાથે કોઈ નથી, ના મારા સાથે કોઈ નથી, પણ આટલા બધા છે એ મારા સાથે નથી. કેમ કે એને જે પોતાના ધારેલા છે એને જ પોતાના માને છે, મનને ગમે છે. અનુકૂળ સંયોગ, એને તો જ મજા આવે, નહીં તો મજા જ ના આવે. 100 વ્યક્તિઓ હોય ને એનો મિત્ર સાથે ન હોય, મજા જ ના આવે, કાંઈ મજા નથી. આપણી કંપની નથી. બીજી બધી કંપની તો છે, પણ આપણી કંપની નથી. થોડા સાથે અતિ સમાગમ અને ઝાઝાનો મેળાપ, એ બંને
સમાન દુઃખદાયી છે. દુઃખી જ કરશે. અમુક સાથે આમ હોય તો દુઃખી થવાના ધંધા છે. એ નહીં રહેશે ત્યારે એના વગર આપણને ભાવ જ ના આવે. જે વ્યક્તિ સ્વતંત્ર થઈ જાય છે, જે સામે છે એ આપણું છે, બસ એ વ્યક્તિ ક્યારેય પોતાની જાતને એકલો મહેસૂસ કરે જ નહીં. કોઈ વ્યક્તિ કોઈક અમુક સાથે જ બંધાયેલો છે એનો ઉપયોગ તો બીજા સાથે કનેક્ટ થઈ જ ન શકે. એટલે બીજાને પણ એના પ્રત્યે કોઈ ભાવ ના આવે. આ તો એવું વસ્તુ વ્યવસ્થા અને વસ્તુ વિજ્ઞાન છે. એટલે જો જ્ઞાની ધર્માત્માઓ જ્યાં જાય ત્યાં એમના આસપાસ ઓટોમેટિક ઘણા બધા લોકો ભેગા થઈ જાય. શા માટે? કેમ કે એમના મનમાં અમુક વ્યક્તિઓ નથી. એમનો ઉપયોગ એકદમ હંમેશા સ્વચ્છ હોય છે. એવો નહીં કે એક અમુકને જ વિચાર કરતા હોય, અરે યાર છે નહીં, આપણે તો એકલા એકલા જ ફરવું પડે છે. એમ નથી. એમનું કોઈ નથી અને એમના બધા જ. એટલે દરેક વ્યક્તિની ગમી જાય. કેમ કે દરેક સાથે કનેક્ટ થઈ જાય. જે સામે હોય એના સાથે કનેક્શન થઈ જાય. પણ પોતે પોતાના જ અંદરમાં હોય આપણે તો બીજા સાથે કનેક્શન ન થાય. એના કારણે ત્યાં એકલા પડી ગયા, અમેરિકામાં છે પણ આપણે તો કોઈ છે નહીં. પણ પેલા બધા છે એ કોણ છે? કોઈ નહીં હોય તો તમારે વનસ્પતિ તો છે. જે એકચ્યુઅલી વિતરાગી સંતો, જ્ઞાની મહાત્માઓ, ધર્માત્માઓ જેમને સર્વાત્મામાં સમદ્રષ્ટિ છે, એ કોઈ ઝાડને જે ઊભા હોય તો એ ઝાડને પણ એનાથી પ્રેમ થઈ જાય. એ પણ જીવ છે ને, એને એનાથી પ્રેમ થઈ જાય. એને એમ લાગે ને હું એકલો જ છું. આખી પ્રકૃતિ સાથી છે. કેમ કે કોઈ એકના નથી. અને જે કોઈ એકના હશે ને એ કોઈના ન થાય. આ તો વસ્તુ વ્યવસ્થા છે. सूरज किसी का नहीं है इसलिए वो सबका है. અને પેલા સૂર્યદેવ છે એમ વિચારે કે આજે યાર મારી પેલી રાણી છે ને ઇન્દ્રાણી, સૂર્યદેવની, આજે મારે એના જ પાસે રહેવું છે, બીજે ક્યાંય જવું નથી. તો આખા વિશ્વમાં અંધારું થઈ જાય. પણ એનો નહીં. તો અમુક જ સંજોગ હોય તો મારી સાધના થશે, અને અમુક ન હોય તો ન થશે. ઘણીવાર સાધના ક્ષેત્રમાં વ્યક્તિ સાધર્મીઓ સાથે બંધાઈ જાય. અમુક સાધર્મીઓ હોય તો આપણે નામ મજા, સારું. અમુક હોય ના, આ આપણા નથી. આ આપણી કંપની એમ ગ્રુપ બની ગયા, ગ્રુપ થઈ જાય. ગ્રુપ, એ ગ્રુપથી બહાર નીકળો તો આપણે પાસે જે છે એ આપણું છે, સમાન છે બધા. આપણી સાધના કોઈ ઉપર ડિપેન્ડ નથી. આપણી સાધના સ્વતંત્ર છે. કોઈ હોય તો ઠીક છે, ન હોય તો વધારે સારું. એવી ચિત્તવૃત્તિ બનાવો કે કોઈ હોય તો આપણને કોઈ ડિસ્ટર્બ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. તમે રહો ને અમે અમારા રહીશું. પણ ન હોય તો ઘણું સારું. કેમ કે જેટલા વધારે વ્યક્તિઓ હોય એટલા વધારે વિકલ્પો હોય. હોય કે નહીં? આપણે તો નિર્વિકલ્પતાની સાધના કરવી જ છે. એમાં સમાગમ વધારે કરવાનો છે કે ઓછો કરવાનો છે? ઓછો કરવાનો છે. જેટલા આપણે પ્રિયજનો ઓછા હોય એટલું તો ઘણું સારું. અપરિચિત લોકો તો હજી હોય તો કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આપણું મન ન જાય ત્યાં. પણ જો આપણે પરિચિત હોય તો આપણું મન જાય વારંવાર. પરિચિત ન જોઈએ. એકવાર મેં આ ઘટના પહેલાં સાંભળાવી છે. સંયોગનો કેટલો પરિચિતનો અસર પડે. હું એકાંત સાધના માટે પુન્નુર મલાઈ ગયો. પુન્નુર મલાઈ
સાઉથમાં તમિલનાડુ. એકલો જ રહેતો, ત્યાં ધર્મશાળામાં બીજું કાંઈ નહીં, એકલો ફક્ત. પછી વચ્ચે વચ્ચે કોઈ તીર્થયાત્રી આવે એટલે એ ધર્મશાળામાં રોકાય, તો અઠવાડિયામાં કોઈને કોઈ હવે ગાડી આવી જતી, એ એમનું કરતા ને જમવાનું બનાવે ને ખાય ને જતા રહે, મારે કોઈ સાથે કાંઈ લેવો દેવાનું. એકવાર બાંસવાડાના આવ્યા તીર્થયાત્રી. મને ખબર કેવી રીતે પડી કે વાગડીમાં બોલાય, એટલે વાગડી બોલાય એટલે આપણને ખબર પડે આપણા તો વાગડના લાગે છે, એટલે આપણા છે. એક સ્વાભાવિક રૂપથી હોય ને, આપણી ભાષા હોય તો આપણા છે. એટલે પછી પહેલાં તો મને મન થયું કે થોડોક પરિચય કરીએ, પણ મેં પાછું ખેંચ્યો પોતાની જાત, નહીં, अपन यहाँ एकांत सेवन करने के लिए आए हैं, परिचितों से मिलने के लिए नहीं आए. अभी मैं उनसे बात करूँगा तो परिचय बढ़ेगा तो वो कहेंगे आप हमारे साथ यात्रा करने चलो, फिर हमको स्वाध्याय कराओ, हमको ये कराओ, हमको वो कराओ. પછી કે અમે 2 દિવસ બહાર જઈએ તો તમે અમારી સાથે ચાલો, ઉપાધિ નવી ઊભી થાય. એટલે મેં કડક થઈ ગયો, આપને કોઈ ઇનસે બાત, હું આવતો જતો ત્યાં, પણ એમનાથી વાત ન કરીએ આપણે, એમને ખબર કે આ કોઈ જુદા માણસ છે ભાઈ. પછી એમ કરતાં કરતાં એ જમતા હતા બધા અને હું બહાર નીકળતો. પછી એમણે રાગીની દીદીની વાત કરી કે અરે बांसवाड़ा में एक रागिनी दीदी है, वो कोबा में रहते हैं, એવી વાત કરી. પછી કોબાનું નામ આવ્યું ત્યાં, પહેલાં રાગીની દીદીનું નામ આવ્યું એટલે આપણે તો વધારે કનેક્શન, અરે યાર આ તો આપણે રાગીની દીદીને જાણે છે બધા. પછી કોબાનું નામ આવ્યું એટલે વધારે કનેક્શન. પછી મને ઈચ્છા, અરે હવે થોડીક પહેચાન તો આપણે એમનાથી કરવી જોઈએ. પછી હું એ બધાને સામો જોયો, એ બધાને તો ઈચ્છા એમ જ હતી કે આ થોડીક એમના સાથે પરિચય થાય તો મને કંઈક સ્વાધ્યાય વગેરે મળે. મને ઘણી ઈચ્છા થઈ ગઈ કે યાર આપ કાં કે ન, પણ પછી ફરીથી મેં कड़क थे नहीं, अपने रागिनी दीदी हो तो भी क्या, कोबा जाके मिल लेंगे उनसे, कोबा है तो भी क्या, अभी कोबा छोड़ के आए, अपने कोबा से कोई लेना देना नहीं है. अभी नक्कामी वातो करશે, 4 विकल्पों આપીને જવાના છે. એટલે પાછું મેં नहीं, कुछ भी हो अब तो किसी की भी बात करें, अपने को इनसे संपर्क करना नहीं है. મેં પછી હું પાછો મારા રૂમમાં જઈને સ્વાધ્યાય કરવા બેસી ગયો. પછી એ જતાં જતાં છે ને પેલા ઓફિસમાં હિસાબ કરવા જાય ને, એટલે એ મેનેજરે કીધું, અરે યાર આપકે बांसवाड़ा के यहाँ कोई रहते हैं, वो 15-20 दिन से रहते हैं. તો પેલા તો કહે यही होंगे हो. એટલે બધા પાછા આવ્યા. હવે યોગ હોય તો થઈ જ જાય. પછી કે आप हमको आपके चेहरे से नहीं पता तो चल गया कि आप साउथ के तो नहीं हैं, और कहीं न कहीं राजस्थान के ये आपके नाक नक्श से, पर अब हम डर रहे थे कि आपका मौन होता है हमको, आप वास्तव में बताओ कि आप कहाँ के हैं. પછી મેં એમને પરિચય વગેરે, કેમ કે એ જવાના હતા એટલે એ થોડી વારમાં ગાડીમાં બેસતા જતા. પછી ओ भाई साहब आप 2 दिन हम रहे यहाँ पर, आपने हमको, मैंने कहा मैं आप लोगों को जानता हूँ आपकी बातों से, पर मेरी साधना में भंग न हो, और मैंने अपनी परीक्षा करने के लिए जानबूझ करके मैं अनजान बना रहा था. बाकी ऐसा नहीं कि मुझे आप लोगों से प्रेम नहीं है, स्नेह सब है, पर कभी कभी अपने मन की परीक्षा करनी पड़ती है. परिचितों से वो ज़्यादा राग में आ जाता है. હવે ત્યાં ઘણા બધા લોકો આવે, આપણે એનાથી કોઈ લેવું દેવું નહીં, પણ પરિચિત વ્યક્તિ હોય તો એના સાથે આમ ઉપયોગ જાય, પછી વિકલ્પ જાય, પછી એમનું ધ્યાન રાખવાની ઈચ્છા થાય, પછી ઘણું બધું સંસાર વધે. આવી રીતે જેમ પેલા ભરતહરી મહારાજને વધ્યું, એ હિરણ વાઘ ખાતો હતો, તો હિરણના બચ્ચાને બચાવીને લાયા. અત્યાર સુધી એકલા જ જંગલમાં રહેતા હતા, આખું રાજ્ય છોડીને એકલા ગયા, એક ઝોપડી બનાવીને જંગલમાં રહેતા હતા.
હવે પણ હિરણના બાળકને વિચાર કર્યો કે આને હું છોડી દીધું, કોઈ જંગલી જાનવર પાછું આવશે ને કંઈ ખાઈ જશે, એટલે આપણે પાસે રાખો. એટલે એમને પાસે રાખવા માંડ્યા. એમ કરતાં કરતાં હવે એમને પ્રેમ થઈ ગયો. હિરણના નાના બાળક પ્રત્યે પ્રેમ થઈ ગયો. પછી તો ધ્યાન લગાવવા બેસે ને તો એક ઉગાડીને જુએ કે પેલો આસપાસ છે કે નહીં. એટલે એનો આખો વિકલ્પ, આખું ધ્યાન હિરણના છોકરા ઉપર જ છે. અને એમ કરતાં કરતાં એને હિરણ પર એટલો રાગ થઈ ગયો કે મરતા મરતા હિરણનો જ ધ્યાન રહ્યું અને એમની ગતિ બગડી ગઈ ને એ હિરણ બન્યા નેક્સ્ટ ભાવમાં. આવું થાય. જો રાજપાટ છોડ્યું, રાણીઓ છોડી, પોતાના દીકરાઓ છોડી દીધા, માતા પિતાને છોડી દીધા ને હિરણના બચ્ચાના મોહમાં ફસી ગયા. મોહ કેટલું જબરદસ્ત છે આખો. એટલે માયાજાળથી દૂર. સંયોગ કોઈ ઇષ્ટ અનિષ્ટ હોતા નથી. આપણે પાસે જે છે એ પરફેક્ટ છે, બરાબર છે, એ આપણો સાથી છે. નથી એ નથી. જે છે એને સાથે લઈને ચાલો, જે નથી એની ચિંતા કરો નહીં. આવો વૈરાગ્ય જોઈએ. આવો વ્યક્તિ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં બધા એના માટે તૈયાર છે. બધા એને પ્રેમ કરશે, બધા એને રાખશે, બધા એના પોતાના બની જશે. કેમ કે એના પોતાના કોઈ નથી. આ સાયન્સ છે. આપણું મન થોડાક લોકોમાં જ લાગેલું હોય ને તો બીજા લોકોથી આપણે ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. આખી સૃષ્ટિથી ડિસ્કનેક્ટ છે. અને જે કોઈ સાથે કનેક્ટ નથી એ બધા સાથે કનેક્ટ છે. સાયન્સ એવી છે કે એનું જ્ઞાન બધામાં હોય. એટલે કેવળી ભગવાનના પોતાનું કોઈ નથી, એટલે આખા વિશ્વમાં એમનું જ્ઞાન છે. ખ્યાલ આવે છે ને? કેવળી ભગવાનનો ઉપયોગ કોઈ એક ઉપર નથી. એક ઉપર નથી એટલે અખિલ વિશ્વ ઉપર છે. અને એક ઉપર ઉપયોગ હોય તો આખા વિશ્વનું કોઈ જ્ઞાન ન હોય. એમ આપણો ઉપયોગ કોઈ પર્ટિક્યુલર ઉપર હોય તો બીજા ઉપર ન હોય. એટલે આપણો ઉપયોગ કોનામાં રાખવો? કાં તો ભગવાનમાં રાખો, કાં તો આપણા કોઈ ઈષ્ટદેવ, ઈષ્ટ ગુરુ વગેરે જે સર્વાત્મામાં સમદ્રષ્ટિવાળા છે એના ઉપર રાખો તો આપણામાં એ સમદ્રષ્ટિ આવશે. અથવા તો સૌથી સારું છે પોતાના આત્મ સ્વભાવ ઉપર ઉપયોગ રાખો. ન તારો ને મારો બધો એમાં મટી જશે. વૈરાગી થાવ. તમારે કંઈ પૂછવાનું? હા, પોતાનો એ તો છે, એ તો ઓટોમેટિક સમસ્વભાવી મળશે. અભાવનો સવાલ નથી આમાં. વાત એમ થાય છે કે તમે પોતાનું સર્કલ બનાવો એમાં કોઈ પણ એમાંથી સર્કલ બી નહીં, તમારો ઉપયોગ સર્કલાકાર ન થઈ જાય. સર્કલ પણ શબ્દ મારો બરાબર નથી. સર્કલ નહીં પણ બધાથી ડિસ્કનેક્ટ થવું એ તો આમ તો પ્લસ પોઈન્ટ ના કહેવાય. એક સદગુરુ ડિસ્કનેક્ટ જે બધાથી કોઈ જોડાયેલા નથી, જે પોતાથી જોડાયેલો છે એ બધાથી ડિસ્કનેક્ટ જ છે. પર તમે થોડાક સાથે કનેક્ટ છો એટલે પછી બીજા સાથે ડિસ્કનેક્ટ છો એમ. તો થોડાક સાથે અતિ સમાગમ કરશો તો તમને એ થોડાક જ્યારે નહીં હશે ને ત્યારે તમને ગમશે નહીં એમ કહેવાનો અર્થ. થોડા સાથે અતિ સમાગમ અને ઝાઝાનો મેળાપ બંને સમાન દુઃખદાયી છે. હા, તો બધા આ સૃષ્ટિમાં જુઓ તમે, આખા સમસ્વભાવી છે બધા. જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. નહીં તો આપણે જેવા હોઈએ આપણને સમસ્વભાવી નહીં લાગે, વિષમ સ્વભાવી લાગશે. પણ તમે જુઓ, આપણે બાળક હોય ને એ સમસ્વભાવી જ છે. તમે આત્માની દ્રષ્ટિથી જુઓ,
એ બાળક સાથી છે તો આપણે એ સાથી જ છે, શું છે? એટલે જ તો સંત લોકો નાના નાના બાળકો સાથે જોડાઈ જાય છે, અને પછી છૂટી જાય તો છૂટી જ જાય. સાધુને માટે વિહાર કરવાનો એટલા માટે કીધું છે, આપકો કિસી વિશેષ લોકો સે જ્યાદા સંપર્ક મેં આના, અને એમના જે સંઘ છે ને એ સંઘમાં પણ એમને કોઈ અનુરાગ નથી. જ્યાં સુધી એ સંઘમાં છે ત્યાં સુધી બરાબર એની સારવાર કર્તવ્ય પાલન કરે છે, પણ કોઈ શિષ્ય જતા રહે તો એમને કોઈ વિકલ્પ ના આવે. અરે યાર આટલા આપણા પાસે હતા ના જતા રહ્યા, ને કોઈ વિકલ્પ નહીં, ગયા સો ગયા, और सामने हैं तो पूरा प्रेम से रहेंगे. આ એક પ્રકારની ઉચ્ચ દશા છે. જ્યારે હોય ત્યારે એમ લાગે આપણને, અરે યાર આ એટલા બધા આમ હળી મળીને રહે છે કે જાણે કે હવે જુદા થશે તો શું થશે. પણ એ જ્યારે હળી મળીને રહે છે ત્યારે એ એકાંતમાં જ રહે છે. એમને ખબર છે આ જેટલા સુધી છે એટલા સુધી છે, બાકી એ જાય તો એને જરાય વિકલ્પ ના આવે. કેમ કે એકચ્યુઅલી એ કનેક્ટ હતા જ નહીં, જાગૃત હતા. 50 વર્ષ સુધી કોઈ સાથે હોય ને એક ઝટકામાં એ છૂટી જાય તો છૂટ ગયા, કોઈ વિકલ્પ નહીં. वस्तु संयोग था, उसका वियोग हो गया. बस मुख्य वस्तु ये है कि अपन को अपने साथ अपने आप को जोड़ लिया जाए तो उसको फुर्सत ही नहीं मिलेगी दूसरे के बारे में विकल्प करने की. जिसको हमेशा निर्विकल्प होना है, उसी में जिसका उपयोग है, उसका विकल्प दूसरी जगह कैसे जाएगा, और जाएगा भी तुरंत वापस खींच लेता. હું એ અર્થમાં ડિસ્કનેક્ટ કહું છું કે એમાં ડિસ્કનેક્ટ ક્યાં થયા એમ. માનો કે દેવગુરુ ધર્મમાં પોતાનો ઉપયોગ હોય તો પછી બીજાથી ડિસ્કનેક્ટ થયા એવું નથી થાય ને. નહીં તો બીજાથી તો ડિસ્કનેક્ટ થઈ ગયા આપણે. ઉપયોગ પર્ટિક્યુલર દેવશાસ્ત્ર ગુરુમાં છે ને આપણે તો બધા સાથે ડિસ્કનેક્શન ઓટોમેટિક થઈ ગયું. દ્વેષ નથી, કોઈ સાથે આપણને દ્વેષ નથી, અને કોઈ છે તો છે, કોઈ આયા તો ના. આપણે કોઈ ઘર છે, આવાસ છે, કંઈ રહીએ છીએ તો કોઈ બીજા આવે, કોઈ આવો સાપ આવે તોય વાંધો નહીં, બલાડે આવે તોય વાંધો નહીં, વાઘ આવે તોય વાંધો નહીં, બધા આવીને રહો, કેમ કે અમારું કંઈ છે નહીં, તમે રહો ને અમે. અહીંયા જેટલાને આવવાનું છે બધા આવે, નિયમ પ્રમાણે રહે, આપણને શું વાંધો છે. અને કોઈ કેમ કે અમારે નથી રહેવું તોય આપણને શું વાંધો છે, આપણને કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. આવું મન જ્યાં સુધી ન બનાવીએ ત્યાં સુધી વિડંબના જ છે. આ જીવની એવી આદત પડી ગઈ છે અનાદિકાળથી કે તમે 2 કલાક માટે પેલું જો પ્લેનની સીટ હોય ને એમાં તમે આ સીટ મારી છે એમ થઈ જાય તો 2 કલાક માટે એમ લાગે કે આ મારી જ છે, ને જો બીજો બેસી જાય તો એમ લાગે કે તો ભાઈ ઉઠ, આ સીટ મારી જ. પેલા યાત્રામાં ગયા હોય ને પેલો આપણને રૂમ એલોટ કરે ને, कि पहला तो अपने अलॉट कर दी तो भाई आपको 15 नंबर में रहना है, પછી બીજા કે નહીં आप यहाँ से निकलो, आपको दूसरी जगह रहना. આપણો તો એટલો બધો જોર આવે છે કે ये तो हमारा था और आप हमारे रूम में से निकाल रहे हो. आपको 2 मिनट में एना साथे कनेक्ट થઈ ગયા આપણે. तो कोई बात नहीं, अभी आपने ऐसा कहा था, अब आपको ऐसा का तो हम ऐसा कर लेंगे. આને આમ પેલો ઉપયોગને પકડ થવાની આદત છે જીવની, પકડ થઈ જાય છે આખી. એ પકડ કોઈ ઉપર ન થવી જોઈએ. આત્મસ્વભાવ એટલે જ કીધું ને, પહેલા આત્મ સ્વભાવ બતાવ્યો. સર્વદ્રવ્ય ક્ષેત્ર અને કાળભાવથી અબાધિત એવી તારા આત્માની સત્તાને નિશ્ચયથી જાણીને. हमारी आत्मा की सत्ता कैसी है? सर्वद्रव्य, सर्व क्षेत्र, सर्वकाल और सर्व भाव से अबाधित, कोई बाधा नहीं. अब हजारों लोग हो तो भी बाधा नहीं, कोई नहीं हो तो भी बाधा नहीं है, किसी क्षेत्र से बाधा नहीं है, किसी काल से बाधा नहीं है. सवारे हो तो हमारा आत्मा વધારે મોટો, બપોરમાં નાનો થઈ જાય, એમ आत्मा आत्मा ही रहेगा. दोपहर में भी वही ज्ञान स्वभावी है, रात को भी वही ज्ञान स्वभावी है, सब एक जैसे निराबाद रूप से चल रहा है.
અઘરું છે. એટલે અહીંયા કે અમુક સંજોગો હોય તો ઠીક, અમુક સંજોગો હોય તો અઠીક, એમ એકાંતે હઠાગ્રહ કરીને आत्म पुरुषार्थ ने मोड़ो पाड़ नहीं, क्योंकि संयोग और वियोग हैं वो पाप और पुण्य के खेल हैं. हो तो ठीक है, सबको सत्संग की इच्छा रहती है, सबको तीर्थ यात्रा की इच्छा रहती है, सबको एकांत की इच्छा रहती है, सबको सच्चे सत्पुरुषों की इच्छा रहती है, पर क्या सबको मिल पाते? सबको नहीं मिल पाते. नहीं मिल पाए तो क्या करना? आत्मा का संशोधन करो. सबको अच्छा चाहिए, पर क्या सबको मिल पाता? नहीं मिल पाता. इसलिए अपने आप को इतना मजबूत बनाया जाए. फिर ये सब मिले तो भी ठीक है, बहुत अच्छी बात है. नहीं मिले तो शोक नहीं होगा, डिपेंडेंसी नहीं, आत्मनिर्भरता. अपनी भूमिका में पहले सत्संग के आश्रय में रहने का पुरुषार्थ करना, कुसंग से अपने को बचना. परंतु सत्संग भी हमारे परमानेंट रहेगा ऐसा नहीं सोचना. वो भी कहीं कहीं तो अभी घर गए, मुंबई से आए हैं, थोड़ी देर में घर जाएंगे, फिर क्या करेंगे? रोते थोड़ी रहेंगे. हमारे तो अभी छूटी गई बधु, या तो वो छोड़ो तो ये पूरा मिलेगा. उतनी हिम्मत है नहीं, उतनी हिम्मत नहीं है और घर पे जाना ही है. तो फिर सत्संग की बातों को याद रखो कि मैं यहाँ पर भी वही आत्मा हूँ, जो कोबा में था वही आत्मा में घर पे भी हूँ, मुंबई में भी हूँ. मेरे को जैसे वहाँ शांति से रहता था, वहाँ भी लोग थे, कितनी शांति थी, कोई लड़ा झगड़ा नहीं, कोई ऊंची आवाज में बात नहीं, दिन भर. ऐसा ही मैं अपने घर में भी रहने का प्रयत्न करूं. है कठिन, पर फिर भी प्रयत्न तो ऐसा करना ही चाहिए ना अपने. और नहीं हो सके तो क्या करना? छोड़ देना. अपने को घर नहीं. अगर हम सत्संग के बिना हमारे परिणाम अच्छे नहीं रहते हैं तो अपने को वो स्थान, वो वस्तु, वो व्यक्ति, उसको त्वरा से त्याग देना चाहिए. क्योंकि हमारा लक्ष्य क्या है? परिणाम हमारे अच्छे रहने चाहिए. वो जिससे भी रहते हैं वो करेंगे, और परिणाम अच्छे तो हमारे एकांत से रहेंगे और सत्संग से रहेंगे. इन दो से ही परिणाम अच्छे रह सकते हैं. इसलिए बाकी सबको छोड़ो. हिम्मत करनी पड़ती है. हिम्मत नहीं करो तो काम चलता. પણ આસક્તિ એટલી છે ને, પેલી મરચા જેવી. એક બાજુ મરચું ખાય, મરચું લાગે, પછી પાણી પીવે, ફરી મરચું ખાય, પછી ગોળ ખાય, ફરી મરચું ખાય. पर इतना सारा करते हो, इससे अच्छा मिर्ची ही छोड़ दो ना, तुम नहीं छोड़ेगा. मिर्ची का टेस्ट, उसको टेस्ट लग गया, इसलिए फिर दुखी होने के धंधे छोड़ दो. छोड़ना बहुत आसान है. क्यों? छोड़ दो तो छोड़ दो. इसमें क्या है? आपके हाथ में कोई वस्तु है ऐसे और उसको छोड़ना है, तो क्या करना? उसको छोड़ दी. आपने आधार खींच लिया, बस हो गया. पकड़ने के लिए जोर चाहिए. अपने को उसको पकड़ के रखना है तो ताकत चाहिए, पर उसको छोड़ना है तो ताकत चाहिए. छोड़ने में कोई ताकत नहीं है. ये आत्मा की ताकत समझना चाहिए. त्याग आत्मा की ताकत है, उसका अपना स्वभाव है. छोड़ना, पकड़ना उसका स्वभाव नहीं. पर इसने कल्पना से पकड़ रखा है, हाथ में नहीं पकड़ रखा है, दिमाग में, उपयोग में सब चीजें पकड़ रखी है. इतनी मजबूत पकड़ बनाई है. कीर मरकट सी गहल अनंत. तोता और बंदर के जैसी. तोता होता है ना, तोता पकड़ने की एक तकनीक होती है. ऐसा एक यंत्र बनाते हैं
बीच में एक डंडी रखते हैं और कुछ दाना वगैरह रखते हैं, तो वो दाना चुगने के लिए जाता है तो उस तोते को उस डंडी पे बैठना पड़ता है। उस डंडी में ऐसा फिक्स करके रखते हैं कि जैसे ही वो बैठेगा तो उसके वजन से वो डंडी है वो नीचे की तरफ झुक जाएगी। अब वो जैसे ही तोता वो दाना चुगने के लिए बैठता है, जैसे डंडी पे बैठता है तो डंडी नीचे की तरफ झुक जाती है, तो उसको लगता है कि अब मैं नीचे गिर जाऊं, तो वो उस डंडी को अपने पैरों से पकड़ लेता है ऐसे, और ऐसे लटका रहता है तोता। जैसे ही वो लटकता है इतने में वो शिकारी है वो उस तोते को पकड़ लेता है और फिर पिंजरे में बंद कर देता है। अब देखो, उस तोते को उड़ना आता है, वो उड़ भी तो सकता था, उस डंडी को पकड़ के रखा, इसके बजाय वो तुरंत उड़ जाता, परंतु उस ऐसा मायाजाल कि उसको ही लगता है कि ये डंडी मेरा सहारा है, अगर मैं इस डंडी को छोड़ दूंगा तो मैं नीचे गिर जाऊंगा। ऐसा उसको भ्रम हो गया है, जबकि उसको उड़ने आता है, वो डंडी उसका सहारा नहीं है। उसने जबरदस्ती कल्पना से उसको उसका सहारा मान लिया, पकड़ के रखा उसको, और फिर वही पकड़ में आ गया। उसी प्रकार के ये आत्मा असहाय निराधार अपना ही सहारा है, परंतु इसने दूसरों को सहारा मान रखा है। घर, परिवार, कुटुंब, ये सब और पकड़ रखा है उसने पकड़ रखा है, इसलिए वो पकड़ में है, इसलिए वो बंधन में है ना। ऐसे ही वो मरकट बंदर की, उसने मटके में चना लेने के लिए हाथ डाला, मुट्ठी भरी, फिर उसका मन नहीं भरा, दूसरा हाथ भी डाल दिया उसने, फिर मुट्ठी भरी। अब जाते समय तो हाथ खुला था, इसलिए दोनों हाथ चले गए। फिर चने लेने के लिए मुट्ठी भरी, अब जो मुट्ठी ऐसे हो गई तो अब उसके निकलने का द्वार छोटा हो गया, क्योंकि मुट्ठी बड़ी होगी, और वो निकल नहीं पा रहा है। क्यों निकल नहीं पा रहा है दोनों हाथ? वो ऐसा मानता है कि इस मटकी ने मेरे को पकड़ रखा है, अंदर से कोई ऐसा है कि उसने मेरे को पकड़ रखा है ऐसा। पर वास्तविक बात क्या है, उसने मुट्ठी बंद कर रखी है और चने को उसने पकड़ रखा है। चने की पकड़ ढीली करे और हाथ छूटे हो तो वो निकल सकता है। ऐसे ही इस जीव ने लोभ से इन सबको पकड़ रखा है कि ये हैं तो मैं हूं, और ये नहीं है तो मैं नहीं हूं, मेरा कोई अपना स्वतंत्र अस्तित्व नहीं है, ऐसा इसने मान रखा है, और इसलिए सबके ऊपर डिपेंड है, और कुछ लोगों के ऊपर ज्यादा डिपेंड है। जिसके ऊपर ज्यादा डिपेंड है उसका वियोग होने पर उसको ज्यादा दुख होता है। इसलिए डिपेंडेंसी कम करो, स्वाधीनता जगाना चाहिए, ये वैराग्य है। बस हर एक में इतना समझना कि देव, गुरु और धर्म ये अपवाद रूप हैं, इनके ऊपर हम जितने डिपेंड होंगे उतने हम स्वाधीन होंगे, क्योंकि ये किसी को पकड़ के नहीं रखते हैं और ये किसी को अपने नीचे नहीं रखते हैं। उनके बोझ से व्यक्ति स्वतंत्र होगा, उसके पास रहने से व्यक्ति स्वतंत्र होगा धीमे धीमे, और वो धीमे धीमे आपके जीवन से खिसक जाएंगे। जब ऐसा लगेगा ना कि ये व्यक्ति मेरे ही मोह में पड़ा है, वही आपसे खिसक जाएंगे। जैसे महावीर भगवान गौतम स्वामी से खिसक गए वो खिसक गए तो उनके पास जो सबसे प्रिय व्यक्ति होता है वो नहीं रहता है, तो दुनिया में उसके रहने का कोई कारण बचता नहीं है, क्योंकि किसी से दूसरे से तो प्रेम ही नहीं है, दूसरे से तो लगाव ही नहीं है, तो अंततः कहाँ जाएगा? वो उसी जगह जाएगा जहां उसका प्रिय है।
उसी गति को प्राप्त होगा, वो दूसरी गति को प्राप्त नहीं होगा। ये है महात्माओं से प्रेम, एक निष्ठ प्रेम करने का फल, कि आप उन्हीं की गति को प्राप्त होगे, दूसरी कोई गति होगी, क्योंकि दूसरा तो कोई उपयोग में जचता ही नहीं है, दूसरा तो कोई पसंद ही नहीं है, इसलिए फिर संसार में केवल वैराग्य होगा। नेमिनाथ भगवान राजुल देवी को छोड़ के चले गए, कितने भवों से, 10-10 भवों से साथ में थे वो, पति पत्नी के रूप में, और वैराग्य हो गए, चले गए। अब राजुल देवी का क्या है, इस संसार में अब किसी के प्रति उसका चित्त नहीं रहेगा, क्योंकि एक निष्ठ चित्त केवल उसके प्रति था। ऐसा एक निष्ठ प्रेम होता है, और कोई महात्मा पुरुषों के प्रति होता है तो उसका भी 1-2 भव में मोक्ष हो जाता। अब राजुल देवी का भी मोक्ष अगले भव में, क्योंकि अब तो वो कोई संबंध होगा ही नहीं, क्योंकि वो है तो वो संबंध है, वो नहीं है तो अब कोई संबंध नहीं होगा किसी प्रकार से। तो ये भी एक मार्ग है। ज्ञान मार्ग समझ में नहीं आए तो प्रेम का मार्ग अपनाना चाहिए। वो सीधा साधा है, सरल है, और उससे व्यक्ति तीर जाता है। तो यहाँ पर ऐसा ही कहते हैं। तो अपने के संयोग वियोग में गमे न गमे वो न राखो, जो भी है ना अपने सारे। हम पहले शिविरों में नहीं जाते थे ना, तो जैसे हम 10 जने एक जगह से गए, 20 जने, तो सबको एक साथ नहीं रखते, सबको अलग अलग, ये उस जिले से, ये उस जिले से, उस जिले से, अथवा ये राजस्थान के हैं तो आप उनको कर्नाटक वालों के साथ रखो, इसके साथ रखो, उसके साथ, ऐसे एक साथ गुट बना करके नहीं, सबके साथ एडजस्ट होने का प्रयत्न करो। सब अपने ही है, कोई अपना ग्रुपिज्म नहीं है। यहाँ ग्रुपिज्म को तोड़ना चाहिए हमेशा, नहीं तो बहुत तकलीफ होती है। सुख धाम अनंत सुसंत चहि, दिन रात्र रहे तध्यान मही। पर शांति अनंत सुधामय जे, प्रणमो पद तेवर ते जय। ओ प्रणमो पद तेवर ते। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय। शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।